બટેટા બાફવા મૂકી દીધા છે. તો સરસ મજાનો તીખો મસાલો બનાવું બટેટાનો અને ઢોસા બનાવી નાખશું. જો તીખો મૈસૂરી મસાલો બનાવી નાખ્યો છે, મસ્ત એકદમ ટેસ્ટી બન્યો છે. મેં ચાખ્યો. ચાલો બધા રાહ જોઈને બેઠા છે મારે. ચાલો જમવા દહીં થેપલા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો વિડીયોની શરૂઆત થોડીક મોડા કરી છે. બધું જ કામ પતી ગયો. વિડીયો એક એડિટ કરવો તો એ કરી લીધો અને પછી શરૂઆત કરી છે. હવે સીધો રસોઈનો ટાઈમ થયો છે. અને રસોઈમાં તો આજે છે ને મારે કાલે આપણે સાંજે ઇડલી બનાવી હતી તો એનું બેટર છે. તો એના મારે અત્યારે 4-5 ઢોસા બનાવવા છે. તો બટેટા બાફવા મૂકી દીધા છે. તો સરસ મજાનો તીખો મસાલો બનાવું બટેટાનો અને ઢોસા બનાવી નાખશું. તો ચાલો ફટાફટ બનાવી નાખું. આ લોકો આવી જાય ને પહેલાં, કેમ કે આજ મારે વિડીયો એડિટ કરવાનો હતો ને તો બહુ મોડું થયું અને બટેટા બફાઈ ગયા છે. ખાલી વઘાર કરવાનો છે. ત્યાં તો આવી જશે બધા અને ગરમ ગરમ ઢોસા એ લોકો આવે ને ત્યારે જ ઉતારશું. ચાલો ફટાફટ. અને રેસીપી તો અત્યારે થોડુંક મોડું થશે એટલે શેર નહીં કરું, પણ મારી કુકિંગ ચેનલ છે ને જેનીસ કિચન, એમાં મેં ઘણી વખત એ બટેટાનો મસાલો જે મૈસૂરી મસાલો બનાવું છું ને કઈ રીતે બનાવું છું એની આપણે રેસીપી ફૂલ એમાં આપેલી જ છે. તો તેમાં તમે જોઈ લેજો, કેમ કે આજે મારે મોડું થાય એવું છે એટલા માટે. અને નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ હું મૈસૂરી ઢોસા બનાવીશ ને તમારી સાથે શેર કરીશ. ચાલો ફટાફટ બનાવું. જો તીખો મૈસૂરી મસાલો બનાવી નાખ્યો છે, મસ્ત એકદમ ટેસ્ટી બન્યો છે. મેં ચાખ્યો. આની રેસીપી તમને જેનીસ કિચનમાં જોવા મળી જશે. અત્યારે તો હું શેર નથી કરી શકી, મારે મોડું થયું ને એટલે. અને નેક્સ્ટ ટાઈમ ઢોસા બનાવું ત્યારે જરૂર બતાવીશ પાછી. અને આટલું બેટર છે. આમાં મીઠું નાખ્યું મેં અત્યારે. બસ હવે ફટાફટ ઢોસા ઉતારવા જ માંડું, ત્યાં તો આવી જશે બધાય. ચાલો જમવા. ઢોસા બની ગયા છે. જો મૈસૂરી ટાઈપે બનાવ્યા અને સાદા મસાલા ઢોસા ટાઈપે છે. ચાલો બધાય જમવા. બધાય ભૂખ્યા થયા છે બહુ. અને વરસાદ આવ્યો છે. આજે પાછો વરસાદ ચાલુ થયો જમવા ટાઈમે. તો આવો બધાય જમવા. સાંજ થઈ ગઈ છે. જેનીને ટ્યુશનમાં મૂકીને આવી અને આવીને પાછા 2 શોર્ટ વિડીયો એડિટ કર્યા, અપલોડ કર્યા અને હવે કરવી છે રસોઈ. પણ આજે છે ને મને શું રસોઈ કરું ને કાંઈ ક્યાંય આમ નથી સૂઝતું કે શું કરવું. કે જો ખીચડી કઢી બનાવું તો કેવીનના પપ્પા નથી ખાતા અને હવે બીજું તો જોઈએ શું બનાવું. શાક રોટલી બનાવું તો એવું થાય સાંજે નથી ખાતા કોઈ શાક રોટલીને. એવું સાદું સિમ્પલ કે નાસ્તા જેવું એવું હોય ને તો જ બધાને મજા આવે છે. કાં ખાલી મસાલા ખીચડી હોય તો. પણ આજ તો ખીચડી બનાવી જ નથી મારે. મસાલા ખીચડી નથી ખાવી. પરમ દિવસે બનાવી હતી ને એટલે આજે નથી કરવી. તો જોઉં છું શું બનાવું, ક્યારું નહીં વિચારું છું. કેવિનના પપ્પાને 2 વાર ફોન કર્યો પણ વ્યસ્ત આવે છે ને તો પૂછી લે કે તમારે શું જમવું છે. તો એ કંઈક આઈડિયા આવે પણ છે ને આ ઘરના કોઈ નિર્ણય જ નથી લેતા. એમ જ કે તારે જે બનાવો ને બનાય. એટલે એ સાંજનો જે હોય ને બહુ મોટો પ્રશ્ન હોય છે. એટલું વિચારવું પડે ને કે શું બનાવું. અને હમણાં પાછું ટ્યુશનમાંથી લેવાનો ટાઈમે થઈ જશે. હાલો જોઉં છું ફટાફટ વિચારું અને લેવા જવાનું થાય ને પહેલાં તો કંઈક બનાવી જ લઉં. ને તો પાછું મોડું થશે. આ વચડી જો રોજ આવી છે સાંજે. પાછી અંદર આવવું હોય ને એટલે અવાજ કરતું હતું ત્યારનું. મને જાળી બંધ હતી ને કાંઈક જોઈ ગયું છે.
હમણાં કાલ પરમદી તે બેઠા બેઠા એક ધારું એવું જોઈ રહ્યું પછી અચાનક જ છે ને ઉડતું પતંગિયું એને પકડી લીધું. બોલો, ઉડતું હતું ને તોય પકડી લીધું અને હાથ નીચે દબાવી દીધું. પછી આમ ધીમે ધીમે આમ હાથ ઊંચો કરીને જોવા રહ્યું તે પતંગિયું નસીબદાર કે સીધું જેવો એને હાથ આમ ધીમે ધીમે આમ ખોલ્યો ને એવું જ ઉલટીને ઉપર જ જતો રહ્યું. તો એ જોઈ જ રહ્યું. પછીનો હાથમાં આવ્યો એને, પણ ઉડતું પતંગિયું એને પકડી લીધું હતું. હાલો ફટાફટ કંઈક વિચારું અને કંઈક બનાવી જ લઉં. હમણાં એને ટ્યુશનમાંથી લેવાનો ટાઈમ થાય ને પહેલાં તો બનાવીને જ જાઉં. તો જમવાનું શું બનાવવું એ નક્કી કરી લીધું. મેથીના થેપલા અને દહીં. આજ મેં મેથી લીધી હતી, પછી ચલો કીધું થેપલા જ બનાવી લઈ. તો દહીં થેપલા કરવા છે, પણ મેથી હજી વીણતી હતી ને ત્યાં કેવીનના પપ્પા આવ્યા. હું કાલે કીધી હતી બહારનું એક કામ છે, તો હવે મને ખ્યાલ અત્યારે જઈ આવી જ દે, પતી જાય ભલે મોડું થાય રસોઈનું જમવાનું. તો ચાલો ફટાફટ એ કામ બતાવતા આવીએ અને પછી આવે ને બનાવું થેપલા ને બધું. ચાલો. તો બહાર જઈને આવી ગયા અને આ મમ્મી જો શું બનાવ્યું. દહીં થેપલા તૈયાર કરીને ખાજો ફટાફટ. હાલો બધા રાહ જોઈને બેઠા છે મારે. ચાલો જમવા દહીં થેપલા. ઘણા ટાઈમે આજ થેપલા થયા, શિયાળામાં બનતા હતા, આજે બન્યા. હાલ જઈને બેસતા, કેવીને બેસતા. ચાલો જમવા બધા. હાલો જમવા બધા. હાલો હાલો. અમારે આજે ઉપવાસ છે બની ફરાળી થેપલા. નહીં. ફરાળી અમારે જમવું નથી. હાલો હાલો. ચાલો જમવા દહીં થેપલા. આ બધાએ જમી લીધું અને હવે હું છેલ્લે છું. આવો બધાએ જમવા. દહીં તીખારી કરી ને તો મજા આવે, પણ આ કોઈ નથી ફાવતું, એટલે આ સાદું ખાલી ખાંડવાળું દહીં જોઈએ. હાલો તો જમી લઉં હું, અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.